નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. સુરત હની ટ્રેપમાં ફસાતા રેસ્ટોરાં માલિકનો આપઘાત. 2 મહિનાથી ગુમ યુવકે તાપી નદીમાં ઝંપલાવ્યું. અંતિમ વિડીયોમાં 2 મહિલા સહિત 4 સામે આરોપ. સુરતમાં એક રેસ્ટોરાં માલિકે તાપી નદીમાં કૂદીને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. જોકે આ રેસ્ટોરાં માલિકે આપઘાત કરતાં પહેલાં બનાવેલા વિડીયોમાં ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. એક મહિલા દ્વારા તેમને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સાથે આરોપીઓએ રૂપિયાની પણ માગણી કરી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 2 મહિલા સહિત 4ના નામ પણ વિડીયોમાં બોલે છે. અત્રે ઉલ્લેખનીય છે કે રેસ્ટોરાં માલિક છેલ્લા 2 મહિનાથી મિસિંગ હતા અને તેમનો પરિવાર મિસિંગની ફરિયાદ નોંધાવવા માટે આમ તેમ ધક્કા ખાઈ રહ્યો હતો. મળતી માહિતી પ્રમાણે પાસોદરા વિસ્તારમાં 48 વર્ષીય યોગેશભાઈ જાવિયા પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં પત્ની અને એક પુત્ર છે. યોગેશભાઈ સુરતમાં વરાસા વિસ્તારમાં આવેલા મિની બજાર ખાતે રેસ્ટોરાં ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા. એ દરમિયાન તેમની રેસ્ટોરન્ટમાં એક મહિલા કામ કરતી હતી, જેના સંપર્કમાં તેઓ આવ્યા હતા. તે જ મહિલા દ્વારા યોગેશભાઈને ફસાવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. સુસાઇડ વિડીયોમાં યોગેશભાઈએ જણાવ્યું હતું કે નયના અનુ ઝાલા, નયના ભરત ઝાલાએ મને હની ટ્રેપમાં ફસાયો હતો. મારી હોટલમાં નયના ભરત ઝાલા કામ કરતી હતી. તેની જેઠાણી નયના અનુ ઝાલા મેઇન માસ્ટર માઇન્ડ છે. તેણે મને હની ટ્રેપમાં ફસાવ્યો છે. નયના ભરત ઝાલા મને ભગાડીને લઈ ગઈ હતી અને 4-5 દિવસ પછી પરત લઈ આવી હતી અને કહ્યું કે ચાલો હવે જવું છે. આવ્યા પછી નયના અનુ ઝાલા, જે નયના ભરત ઝાલાની જેઠાણી છે, તેણે મારી પાસે 5 લાખ રૂપિયાની માગ કરી હતી. મને ધમકી આપી મજબૂર કર્યો કે બધી બાજુ તને બદનામ કરી નાખીશું અને પૈસા આપ, નહીંતર અમે તને હેરાન કરીશું. તારી હોટલ બંધ કરાવી દઈશું. હોટલમાં આવી તોડફોડ કરીશું. આ બધી ધમકીઓથી હું કંટાળી ગયો હતો. મારું આપઘાત કરવાનું કારણ આ મહિલાઓ જ છે, જેમાં નયના અનુ ઝાલા માસ્ટરમાઇન્ડ અને નયના ભરત ઝાલા તથા ભરત ઝાલા તથા અનુ ઝાલા. આ ચારેય વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ. હું આ 4 લોકોના ત્રાસના કારણે જ આપઘાત કરું છું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે મારી પર ઘણું બધું દેવું થઈ ગયું હતું અને હું બધાના પૈસા ચૂકવી રહ્યો હતો અને હજુ પણ ચૂકવતો હતો. મારા શાળાએ લીધેલા પૈસા હું ભરતો હતો. મારો શાળો મોતને ભેટ્યા બાદ તેના પૈસા પણ હું ભરતો હતો, પરંતુ હવે મારાથી સહન થતું નથી. મારા પરિવારને નોંધારા છોડી હું આપઘાત કરું છું અને વરાસા પોલીસ પાસે ન્યાયની માગ કરું છું. યોગેશભાઈ છેલ્લા 2 મહિનાથી ઘરેથી નીકળી ગયા હતા અને રેસ્ટોરાંમાં કામ કરતી મહિલા સાથે 2 મહિના પહેલાં ભાગી ગયા હતા. 5 દિવસ પછી મહિલા પરત પોતાના ઘરે પહોંચી ગઈ હતી, જ્યારે યોગેશભાઈ ઘરે પહોંચ્યા ન હતા. આ દરમિયાન મહિલાના જેઠાણી દ્વારા યોગેશભાઈ પાસે ₹5 લાખ માગવામાં આવ્યા હોવાનો આક્ષેપ યોગેશભાઈએ તેમના અંતિમ વિડીયોમાં કર્યો છે. રેસ્ટોરાંમાં કામ કરતી પરિણીત મહિલા અને યોગેશભાઈ વચ્ચે સંબંધો હતા. પરિણીત મહિલાના જેઠાણી દ્વારા પૈસા માગવાનો આરોપ મૃતકના પરિવારજનોએ લગાવ્યો છે. યોગેશભાઈનો કોઈ સંપર્ક ન થતાં પરિવારજનો દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, પરંતુ કામરેજ પોલીસ અને વરાસા પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો અને ખોટા ધક્કા ખવડાવતી હોવાનો આરોપ પરિવારજનોએ લગાવ્યો છે. આ અંગે મૃતક યોગેશભાઈના પત્નીએ જણાવ્યું હતું કે અમે કામરેજ વિસ્તારમાં રહીએ છીએ અને મિની બજાર વિસ્તારમાં મારા પતિ રેસ્ટોરાં ચલાવે છે. મારા પતિ રેસ્ટોરાંમાં કામ કરતી મહિલા સાથે બહાર ગયા હતા અને પરત ફર્યા નહોતા. 5 દિવસ પછી મહિલા પોતાના ઘરે પરત ફરી ગઈ હતી. જ્યારે મારા પતિ પરત ન ફરતા અમે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે મારા પતિ ઘરે પરત ન ફર્યા ત્યારે હું કામરેજ પોલીસ સ્ટેશન ગઈ હતી. જોકે તેમણે મારી ફરિયાદ નોંધી ન હતી. ત્યારબાદ વરાસા પોલીસ સ્ટેશન જતાં તેમણે પણ ફરિયાદ નોંધી ન હતી. બંને પોલીસ સ્ટેશન વચ્ચે હું ધક્કાઓ ખાતી રહી હતી. 2 દિવસ પહેલાં જ્યારે મારા
પતિએ આ સુસાઇડ કરતા હોવાનો વિડીયો મારા જીજાજીને મોકલ્યો ત્યારે પણ કામરેજ પોલીસ સ્ટેશન ગયા હતા. આ સાથે જ તેઓએ પુલ પરથી કૂદી ગયા હતા. એ પુલ પર પણ અમે ગયા હતા અને ત્યાં તેમના ચપ્પલને એવું પણ મળી આવ્યું હતું. તેમણે છેલ્લે જણાવ્યું હતું કે બ્રિજ પરથી યોગેશની આ વસ્તુઓ મળી આવ્યા બાદ 100 નંબરમાં કોલ કરીને PCR વાન બોલાવવામાં આવી હતી. જોકે તેમણે એવું કહ્યું હતું કે તમે તેમને કૂદતા જોયા છે એવું પૂછીને જતા રહ્યા હતા. આ સાથે જ કામરેજ પોલીસમાં આ બાબતે વાતચીત કરતાં તેમણે કહ્યું હતું કે તેમનું લોકેશન ગોધરા આવે છે, જે અમારા વિસ્તારમાં લાગતું નથી. આ બંને પોલીસ સ્ટેશનોએ મને ધક્કા ખવડાવ્યા છે, તેમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ. આ દરમિયાન યોગેશભાઈ સાથે ગયેલી મહિલાની જેઠાણીએ યોગેશભાઈને ફોન કરી ₹5 લાખ માગ્યા હોવાનો આરોપ અંતિમ વિડીયોમાં કર્યો હતો. યોગેશભાઈએ વિડીયો બનાવીને તેના જીજાજીને મોકલ્યો હતો અને ત્યારબાદ આખો મામલો સામે આવ્યો હતો. ત્યારે આજે 7 ફેબ્રુઆરીએ યોગેશભાઈની લાશ ઉત્તરાયણ વિસ્તારમાં આવેલા તાપી નદી કાંઠેથી મળી આવી હતી. હાલ પરિવારજનો દ્વારા ન્યાયની માગ કરવામાં આવી રહી છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.